અહીંયા ઉપસ્થિત ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર। આજનો મારો સબ્જેક્ટ છે મારું વાલું ગામ। ખરેખર છે હોય જ ને, કેમ ના હોય? તો જ આપણે આવ્યા, બાકી આજકાલ ક્યાં કોઈને મળવાનો ટાઈમ છે? અરે ભાઈને મળવાનો પણ ટાઈમ નથી, છતાં આપણે 3 દિવસ કાઢીને આવ્યા છીએ। શું કામ? પોતિકા પણ ફીલ થાય છે। અરે આપણે દિવાળીના 5 દિવસ આવ્યા હોય ને તો પણ જવાની ઈચ્છા થતી નથી। શું કામ? પોતિકા પણ ફીલ થાય છે। જ્યારે આપણે નાના હતા ત્યારે સાહેબ કહેતા મારા ગામ વિશે નિબંધ લખો, ત્યારે ચોપડી ખોલી ઉતારો કર્યો લખી નાખતા। મારા ગામની અંદર ભવાની માનો કૂવો છે, અખાડો છે, છાપો છે, છાપાની અંદર ગાય છે, વગેરે વગેરે લખી નાખતા। પણ એ શબ્દ આજે ફીલ થાય છે। સરસ મજાની રૂડું રૂપાળું રણિયામણું મારું ગામ। ઇન સવારમાં કોઈને ટંકા બોલતા હોય, પનિહારીઓ પાણીને જગ ભરવા જાતી હોય, ભાભાઓ દર્શન કરીને આવતા હોય, એમાંય આપણા રામજી મંદિર પ્રતિષ્ઠા સોનામાં સુગંધ। મારી ઈચ્છા તો નથી બોલવાની, પણ મને એમ થયું બધા આપણા ગામના જ છે તો બે ચાર શબ્દ કહું। બાકી માઇકમાં બોલવાની કોઈની મજા। એક કેદી હતો જેને સજા થઈ કે જેલની અંદર કેદી અને વાઘ બેને રાત્રે પૂરી દે, સવાર પડતા વાઘ કેદીને ખાઈ જશે। સવાર પડી, આખું ગામ ટોરે ટોરે જોવા લે કેદીનું શું થયું। આખા ગામે જોયું કેદી જીંદા, વાઘ ધૂમધડામ ભાગી ગયો। આખા ગામે પૂછ્યું, અરે કેદી તે એવું શું કર્યું? વાઘ ધૂમધડામ ભાગી ગયો, તો હજી સુધી જિંદા છું? તો કેદીએ સુંદર જવાબ આપ્યો કે રાત્રે મેં વાઘના કાનમાં હવરેક લઈને કીધું, જો તું મને ખાઈશ તારી વાહવા થશે, મીડિયાવાળા આવશે, તને માઇક આપશે અને તને કહેશે આના વિશે બે ચાર શબ્દ કે। માઇકનું નામ સાંભળીને વાઘના પણ પસીના છૂટી ગયા। ખબર પડે તો તાલી પાડતા રહેજો, જેથી કરીને મારામાં કોન્ફિડન્સ આવે અને મને ખબર પડે કે હું બોલું છું તમને બધાને સમજાય છે, ને તો અમુકને તો ઉપરથી જ જતું હોય। એક જગ્યાએ મારો ડાયરો હતો, હું ત્યાં મારો દોસ્ત છોટુને લઈ ગઈ। સવાર પડી, હું મેં દોસ્તને છોટુને જગાડ્યા, છોટું ચાલ ઘરે, કે ડાયરો પતી ગયો। અમુકને ઉપરથી જતો હોય, એટલે જ કહું છું હસતા રહો। હસવું પણ ધ્યાન રાખીને, કોકના ખરે ગયા હોય તો ના હસાય, નહીં તો મારો દોસ્ત છોટું જેમ થાય। મારો દોસ્ત છોટુ એક દિવસ મારા ઘરે રડતો આવ્યો। મેં પૂછ્યું, અરે છોટુ તું કાં રહ્યો? કે પેલા અંકલે મને મારી। મેં કહ્યું શા માટે મારી? કે હોય સોતીમાં। મેં કહ્યું હસવામાં કોણ મારે? મન કે પણ એવું નહોતું, પેલા અંકલ દૂધ લઈને પડી ગયા અને હોય સો। મેં કહ્યું ભલા માણા કોઈ પડે તું તો મારે જ ને। અમુક માણસ મેં એવા પણ જોયા છે જેમણે નક્કી કર્યું હોય છે જીવનમાં કદી હસવું જ નહીં। લોન તમને આજ સવારની જ વાત કરું। આજ સવાર હું આવતી હતી તો મેં એક દાદાને પૂછ્યું, દાદા આપણું સભાખંડ ક્યાં છે? કે મને શું ખબર, આ તો જસ્ટ ખાલી વાત કરું છું। આમાં એ દાદા હોય તો ખોટું ના લગાડતા। એ રહ્યો મારો દોસ્ત ભણતો છેક યુએસ પહોંચી ગયો। અને એક દિવસ મારી દીદી કહે, જીલ હું ભણીશ, ડોક્ટર બનીશ અને યુએસ જઈશ। મેં કીધું હું પણ ભણીશ, ડોક્ટર બનીશ, દવાખાને તો મારા ગામમાં જ ખોલીશ। એ છોટું યુએસ થી આવ્યો અને મને કહે, જીલ મને તારું ગામડું તો બતાડ। મેં કીધું સારું ચાલ। અમે હાલતા આગળ ગયા। તે ભાભાઓ ટોરું વાળીને બેઠા, તે વચ્ચે એક તાવડો હતો જેમાં ગરમ